જો મિત્રો અત્યારે છે ને આ પાછળ છે આપણું પાલીતાણાનું મંદિર છે. કેવું મંદિર છે તમે એકચુઅલી જો અહીંથી દેખાય. અને મને તો આમ જોવામાં અહીંથી એટલો બધો વ્યૂ સારો લાગે છે ને કે વાત પૂછો મિત્રો. અત્યારે મને ખબર પડી કે આ મારા સાસરિયાના મઠ છે. સેલ્ફીમાં બ્લોગ બનાવું છું તો બને જરાક કોમેન્ટમાં કહેજો કેમાં બનાવે રાધા. ના બનાવે ભાઈ મિત્રો, રાધા છે ને ના પાડે છે. હેલો ગાઈસ, તો હું છું મલ્લુ પરમાર. તો ફરી એકવાર સ્વાગત છે આપણા નવા વ્લોગની અંદર. તો કેમ છો તમે બધા? મજામાં? તો મજામાં તો છો, મજામાં જ રહેવાનું છે. આજે આપણે છે ને બપોરે કાળા કોપ તડકાનો વ્લોગ ચાલુ કરી દીધો છે. કેમ કે છે ને મિત્રો, આજે આપણે અચાનક જ બહાર જવાનું નક્કી થઈ ગયું છે પાલીતાણા રાધે ને એની સાથે. આપણે તો ઓફિસ ગયેલા હતા, ઓફિસેથી વયા ને હવે તૈયાર થઈ ગયા છીએ. મોઢું ધોયું, તડકાનું ગરમી છે, એસીમાંથી બહાર નીકળ્યો ને એટલે બહુ ગરમી લાગે છે. અને જો તો કરી તડકો, આવો તડકો છે ને આવા તડકામાં અમારે જવાનું છે પાલીતાણા. તો બહુ મજા આવવાની છે. વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તડકા સાથે, અને અમારી સાથે વ્લોગમાં બન્યા રહેજો, બહુ મજા આવશે. ફાઇનલ મિત્રો, આપણે પોગી તો ગયા છીએ. કલાક થઈ ગઈ, કલાકનો વાટ જો હજી તૈયાર જ થાય છે. નહીં ભેગું થાય હો, ક્યારની વાત હજી તૈયાર જ થાય. આ બધા બહુ તૈયાર થતા વાર લાગે. શું કરો એમ થાય. અત્યારે જોઈ તો 10 ફેરી તૈયાર થઈને નીકળી ગયો હોય. બોલો 10 ફેરી હો, સાચું 10 ફેરી તૈયાર થઈ ગયો હોય. આમાં જ મોડું કરશે બધા. પછી કે આ મોડું થાય ને આ મોડું થાય ને થાય જ તે ને. હે મિત્રો, મારી સાથે હોય ને તો કોમેન્ટમાં લખો હા તમારી સાથે છું. ફાઇનલ મિત્રો, નીકળી ગયા છીએ, એકામાં બે ગયા છીએ. આજ તો આરામથી જવાનું છે. હા નથી ના, છે ને વ્યૂ છે એક નંબર છે. મસ્ત મજાનો વ્યૂ છે, તમને બતાવું. જો અહીંયા સામે છે ને ડુંગરો છે, અને અહીંયા માતાજીનું મંદિર છે. અને એક દાળ હતી, એના જે પાન આપણે પાન ખાઈએ તો મીઠા લાગે, મીઠી દાળ એવું કાંઈક કહેવાય છે. મને પ્રોપર ખબર નથી, હું તો પહેલી વાર આવેલો છું. આ જે આપણે શેત્રુજી છે ને એનું પાણી આમ તમને બતાવું. એ પાણી આ કઈ જગ્યાએ આપણે અહીંયા જો અહીંયા આવેલા છીએ. અને પ્રસાદી અહીંયા લેવા આવ્યા હતા, અને હવે જાય છે અહીંયા દર્શન કરતા. મિત્રો, દર્શન કરી લીધા છે મસ્ત મજાના. અને આ છે ને રૂપિયો ચોંટાડવાનો, રાધાએ આ ચોંટાડ્યો છે અને મેં આ ચોંટાડ્યો છે. બેયના સિક્કા ભાઈ ચોંટી ગયા છે મસ્ત રીતે. ચાલો કરી દે છે રાધા. રેડી. પ્રસાદીમાં ચા આપણે લઈ લેવી, ગરમા ગરમ ચા છે, મસ્ત ચા છે. એક ફેરી આવજો અહીંયા. હું નામ અયાવેજ. મને નામ ભૂલાઈ જાય છે. અયાવેજ. હાલો બધા ચા પીવા. હા, પછી મજા આવે ચા પીવાની. મજા પછી કાંઈ નહીં. મિત્રો, સેલ્ફીમાં વ્લોગ બનાવું છું પહેલી વાર. કેવો બને જરાક કોમેન્ટમાં કહેજો. સેલ્ફીમાં બનાવાય કે બેક કેમેરામાં બનાવાય? કેમાં બનાવે રાધા? ના બનાવાય ભાઈ મિત્રો, રાધા છે ને ના પાડે છે. અને આ બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો, આ જે છે ને એ મંદિર છે. મિત્રો, અત્યારે મને ખબર પડી કે આ મારા સાસરિયાના મઠ છે, સરવૈયા કુટુંબના મઠ છે. આ છે ને કર કરવાના હોય કે એવું હોય ને તો બધું અહીંયા જ છે. એ આ લોકોના મઠ છે, મને અત્યારે ખબર પડી. બોલો, આ ડુંગરો તમને બતાવું એક ફેરી. એવો ડુંગરો મસ્ત છે ને. આયા માં આઈસ્ટિક ખોડિયાર અહીંયા જ લખેલું છે. જો અહીં જાળી મારી દીધી, પહેલાં નહોતી એમ કહે છે. જો કવડો મોટો ડુંગરો જો તો ખરી મિત્રો. હવે ચોખ્ખું દેખાય ને તમને, કેટલું મસ્ત છે. જો તો ખરી વ્યૂ. રૂબરૂમાં જાય તો ખબર પડે. જો આટલું આગેથી ફોકસ કર્યું હતું, બધું આમ જ્યાં લગી દેખાય ત્યાં લગી પાણી. જો
અને આમ સેટ લગી. જો મિત્રો અત્યારે છે ને આ પાછળ છે આપણે ઓલું પાલીતાણાનું મંદિર છે. કેવું મંદિર છે તમે એક ફેરી જો અહીંથી દેખાય. અને મને તો આમ જોવામાં અહીંથી એટલો બધો વ્યૂ સારો લાગે છે ને કે વાત પૂછો માં. એક નંબર અહીંથી તમે આમ જુઓ કેવો મસ્ત ડુંગરો આવશે એક મોટો, નીચે તળાવ છે અને અહીંયા વેદનું મંદિર છે મિત્રો. એક ફેરી જરૂર આવજો અહીંયા. પાલીતાણાથી છે મિત્રો, મને પાક્કું લોકેશન નથી ખબર, પણ એક ફેરી અહીંયા આવે જ કહેજો એટલે તમને ઓટોમેટિક ઇકોવાળા છે ને લઈને આવશે. જરૂર ને જરૂર આવજો. અરે તું રીસામાં યાર આજ ફોટો પડાય યાર. રિહાઈ ગઈ છે ભાઈ રાધા. ફોટો હું એકલો પડાવું ને તે એના મિત્રો. અહીંયા જો અહીંયા કાંક આવો વ્યૂ છે જો કેવો મસ્ત છે. અને આમે છે ને પાણી ભરેલું છે ને આમે કેટલા બધા ડુંગરા છે. અહીં મોટો ડુંગરો અહીંયા છે. અને હવે રવાના થવાનું છે આપણે ઘર તરફ, કેમ કે આ 6 વાગી જાય છે મિત્રો. હવે છે ને જાવી અને રાધાને ગોળો ખવાતો મેં ના પાડી દીધી. નકરો સેક્રેટ વળતો હતો બોલો, એવો ખવાય ન ખવાય, સેક્રેટ બહુ હોય ને એના માટે. મોટો હોલ છે, અહીંયા મંદિર છે, અહીંયા મંદિર છે, અહીંયા આમ જગ્યા છે ને ભોજનનું છે. અને અહીંયા ડુંગરો અને અહીંયા જો લખે કેટલી મોટી જગ્યા છે જો. મિત્રો અત્યારે છે ને નીકળી જાય છે. And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. મિત્રો અત્યારે છે ને ભોગી જાય છે આપણે બરસાના મામાજી ન્યા ઉતર્યા છે. પછી હું છે ને કાંઈ ખબર નથી મને. અને રાધે હાલે ને તો હું આમ હાલું છું. હા ખોટું એ કે આમ હું કામ હાલું છો. મેં કીધું હું પહેલેથી ને એવું કરતો આવું છું. ભૂમિબેન છે એની હારે કરતો અને આની હારે આમ હાલું છું. લંગડો થઈ ગયો ને એવું પ્રેન્ક કરું છું. પોગી જાય છે જો આમ જવાનું છે. પછી હવે જેમ થાય ખબર નથી. ફોનમાં ચાર્જર નથી. મિત્રો અત્યારે છે ને આવી જાય છે આપણે વૃંદાવન હોટલમાં જમવા. ભૂખ લાગી ગઈ છે એટલે જમવા વયા છીએ વૃંદાવન. પાર્ટી પ્લોટ મસ્ત છે હો. પાર્ટી પ્લોટ જો એક ફેરી મોટો. અને બહાર છે ને આમે ગોળાવાળાનું છે એટલે ગોળો ખાય તો ગોળે ખાઈ જાય. પણ આવાને કોઈને ન ખવડાવે કેમ કે સેક્રેટવાળી વસ્તુ વધારે હોય એના માટે. શું કેવું તમારું? કાંઈ નહીં, ભૂખ લાગી. ભૂખ લાગી તો તું ક્યાં જો? કેમેરામાં જો કે મારી આમ? તમારું કેમેરામાં જોવાનું હોય. કેમેરામાં ક્યાં મારું મોઢું લેવાનું? લે હા તો પછી એ છે કા. તો શાક આવી ગયું છે, મંચુરિયન અને રોટી. હા જમી લઈએ. ફાઇનલી મિત્રો ઘરે પહોંચી જાય છીએ આપણે અને થાકી જાય છીએ હાવ એટલે હાવ. અને એક થોડુંક અર્જન્ટ છે ને કામ આવી ગયું હતું કે પપ્પા ઘરે આવતા હતા ને તે સાયકલનો શું થઈ ગયું કોને ખબર. તે એ પડી ગયા તે થોડુંક માથામાં વાગી ગયું તે હોસ્પિટલ જવું પડ્યું એને. અને થોડાક 2 વધારે નહીં 3-4 ટાંકા આવ્યા છે અહીંયા. બીજું કાંઈ વધારે છું નથી એટલે સારું છે. મને તો ઘડીક તો હું થઈ ગયું. મેં કીધું મારામાં ફોન આવ્યો બાનો કે ભાઈ પપ્પાને વાગ્યું છે, દવાખાને જવાનું છે આવ. તો હું ઘાય ગયો દવાખાને. પછી ન્યાય ગયો ને પછી મને એમ છું ગાઈશ કાંઈ વધારે છું નથી, ખાલી માથામાં વાગ્યું છે, બીજું કાંઈ છું નથી. એ એટલું બધું નોર્મલ છે હાવ એટલે હાવ નોર્મલ છે. તો મેં કીધું બહુ ઘડીક તો એમ થઈ ગયું કે શું થઈ ગયું છે એમ. તો કાંઈ નહીં મિત્રો, બાકી તો છે ને ઘરે પહોંચી જાય છે. અને રાધેને ને એ બધા તો ત્યાં ઘરે જ છે. એ રોવા મળીથી કે હું થઈ ગયું કાંઈ નથી થયું. તો અત્યારે એ હુવડાવી દીધી છે એને તે. અને અત્યારે છે ને ઘરે બધાને હવે સૂઈ ગયા છે અને હું એક જાગું છું કેમ કે વ્લોગનું એન્ડિંગ કરવાનું છે ને એના માટે. મિત્રો બાકી તો છે ને હવે આપણે વ્લોગનું એન્ડિંગ કરીશું. અને મિત્રો ચેનલમાં ન હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને બાકી તો આશા છે તમને વ્લોગ પસંદ આવ્યો છે. પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા નવા વ્લોગની અંદર. તો ત્યાં સુધી બધાને રાધે રાધે અને બાય બાય. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. નવા વ્લોગમાં મળવી.
બાય બાય.